લોકસભામાં બાબા સાહેબ આંબેડકર અંગે ટિપ્પણી વિવાદમાં બિન રાજકીય અલગ અલગ સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કાર્યક્રમ કરાયો હતો। તાજેતરમાં ચાલી રહેલ લોકસભા સત્રમાં બાબા સાહેબ આંબેડકર અંગે ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા હતા। બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન મામલે અમિત શાહ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલ કેટલાક નિવેદનોને લઈને દલિત સમાજમાં વિરોધ ઊભો થયો છે અને દેશભરની સાથે રાજ્યના પણ વિવિધ જિલ્લાઓમાં એસસી એસટી અને ઓબીસી દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। પહેલા રેલી સાથે કાર્યક્રમનું આયોજન હતું, પરંતુ મોટી રેલીને પરવાનગી નહીં આપવામાં આવતા કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવ્યો હતો। આજે બારડોલી સર્કિટ હાઉસ ખાતે દલિત સમાજના સૌ આગેવાનોને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી સર્કિટ હાઉસથી તલાવડી સર્કલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી મૌન રેલી યોજવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સૌ પહોંચી ફૂલહાર અને આંટી પહેરાવી સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બાબા સાહેબ અંગે કરેલ નિવેદન મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી। राज्यसभा અને सांसद सभा અને વિધાનસભા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત સુધીના તમામ લોકો ચૂંટાઈને એનું પ્રતિનિધિત્વ કરીને આ દેશના નાના મોટા પ્રશ્નને વાચા આપતા હોય, પણ આજે દુઃખ સાથે કહેવું પડે અને સમગ્ર વિશ્વ આજે જ્યારે આ વાતને વખોડે છે ત્યારે અમે કોઈ રાજકીય પક્ષના આગેવાન તો ખરા જ, પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરની વાત જ્યારે આવે ત્યારે સામૂહિક બધા ભેગા થઈને આજે બાબા સાહેબ આંબેડકરની આ સરદારની પવિત્ર ભૂમિ પર અમે સૌ ભેગા થઈને બાબા સાહેબને પુષ્પ અર્પણ કરીને અમે એક માંગણી અને એક પ્રાર્થના કરીએ છીએ કે જે સાંસદની અંદર અમિત શાહે જે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે, કદાચ સાહેબ શબ્દ બોલવામાં પણ એમને તકલીફ થઈ છે અને પૂજ્ય શબ્દ કહેવામાં પણ એમને તકલીફ થઈ છે અને એમણે આંબેડકર 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 જેવા એક નાના શબ્દ બોલીને આ દેશને જાણે બંધારણ આપ્યું છે ને તે બંધારણના માધ્યમથી જેઓ લોકસભાની અંદર સ્પીચ આપી રહ્યા હતા, તો મારે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે આ દેશની અંદર જેમના માધ્યમથી બંધારણથી જ્યારે તમે આજે પ્રતિનિધિત્વ આ દેશનું કરી રહ્યા છે, ત્યારે અમારા મસીહા, આ દેશના મસીહા અને આ ભારતનું રત્ન, તેનું આ રીતથી તમે અપમાન કરો કે આ દલિત સમાજ કોઈ પણ સંજોગમાં સહી લેશે નહીં। બીજી વાત એ કે આ સરદારની કર્મભૂમિ છે, બંધારણીય જોગવાઈ મુજબ આ અનુસૂચિત જાતિની વિધાનસભાની બેઠક ફાળવવામાં આવેલી છે। આજે ધારાસભ્ય આ વિસ્તારની અંદર જે બારડોલીના છે એ પણ એક અનુસૂચિત જાતિમાંથી આવે છે અને આજે આ કાર્યક્રમની વાત એમને ખબર પડી ત્યારે હું ખુલ્લા આક્ષેપ સાથે કહું છું કે તેઓ મિટિંગ કરે છે અને અહીંયા આવતા લોકોને રોકે છે, એ પણ એમના માટે દુઃખની વાત છે। મારે ઈશ્વરભાઈને અહીંથી ચેલેન્જ આપવી છે કે જો તમે આ બંધારણ ન હટે તો કદાચ તમે ધારાસભ્ય નહીં હોતે અને તમે કેબિનેટ મિનિસ્ટર પણ તમે બનતે નહીં અને આવનારા દિવસોમાં કદાચ જો તમે આ જ રીતથી ચલાવશો અને આ જ રીતથી આ સરકારને કે આ લોકોને સમર્થન કરશો તો આવનારી પેઢી ઈશ્વરભાઈ તમને માફ નહીં કરશે, એવી ખુલ્લી ચેલેન્જ હું તમને આજે આપું છું। એટલે થોડા છે તો કઈ નહીં, પણ બાબા સાહેબનું એક સૂત્ર આજે યાદ કરતા મને આનંદ થાય છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। એ રીતે અમારી સમાજે સંઘર્ષ પણ ખૂબ કર્યો છે, શિક્ષિત પણ ખૂબ બન્યા છે અને જ્યારે એક થવાની વાત છે ત્યારે સમય તમને બતાવશે કે આ દલિત સમાજ અને આદિવાસી સમાજ કેટલો એક છે। આટલું કહી વિનવું છું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।